મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે બપોરે જમીને આવી ગયા હતા આપની વાડીએ। તો મિત્રો આજે હું તમને મારી આખી વાડીનો વ્યૂ બતાવી। મારે વાડી તો 10 જ વીઘા છે, પણ મારા મોટા બાપાની બાજુમાં 10 વીઘા જમીન છે એ વાવેતર છે, ને બાજુમાં બીજો 17 વીઘા છે એ હું સાથે રાખીને વાવેતર કરું છું। તો આપને જાજા ટાઈમથી ખેતીનો વિડીયો આવ્યો નહોતો આપણી ચેનલમાં, એટલે મને એમ થયું જ બપોરે જમીને કે આજે આપણે ને ખેતી વિશેનો વિડીયો બનાવી તો તમને જ્યાં પાછળ આંબાની બધું દેખાતું હોય છે એ આંબાનું ને બધું તમને વ્યૂ બતાવી। જે આપને અત્યારે પહેલાં તમે જોઈ લ્યો, આપણે અત્યારે જે આ ખેતરમાં ઊભા છે એમાં આપણે 9 વીઘાનું જીરું છે, આ 7 વીઘા કટકું, જો 2 વીઘા બાજુમાં અત્યારે જ્યાં ફુવારાની ઊભા છે ત્યાં। પહેલાં તમને હું આ જીરુંનો વ્યૂ બતાવી દઉં। ને મિત્રો આપણે આ જીરું છે ને આપણે 60 દિવસનું થયું છે, 60-65 દિવસનું જીરું થયું છે। જો મિત્રો આ કૂવો છે ને 35 ફૂટ કૂવો છે, આમાં પાણી નથી, એટલે જે આપણા ખેતરેથી જે આ લાઈન પાથરી લાંબી કરી છે જે આપણા ખેતરેથી આવે, જે આપનો આંબાનો બગીચો એ હું તમને બાજુમાં જઈને બતાવીશ। જો મિત્રો આપનું આ જીરું છે, હવે ક્યાંક ક્યાંક દાણે ચડી ગયું છે, ને જો વાતાવરણ ના બગડે તો જીરું સારું છે, વાંધો નથી। આ મિત્રો આપણે શેઠે આખો બગીચો જા, આમાં બધી જાતના ઝાડવા છે, જામફળ, આંબો, ફૂલના પણ રોપા છે। આપણે 30 ફૂટ કૂવો છે। તો આપણે આ કટકામાં 7 વીઘામાં જો આ જીરું આખું કટકું છે। મિત્રો જો આ આખી છે ને કેનાલ છે, 3 પાણી તો આવી ગયા છે, ચોથું પાણી આવે કે નહીં ખબર ન રહે, પણ મને એમ છે આવી ગયા છે। જે આખી આ કેનાલ, આ કેનાલના હિસાબે 2 કટકા અલગ અલગ થઈ ગયા, નકર હે ને 10 વીઘા નંબર હતો, કેનાલ વચમાં આવી ને એટલે આપણે 2 વીઘા કટકું અદાને જો આ બાજુ નોખું થઈ ગયું। મિત્રો આપણે જો આ 2 કેરામાં છે ને જીરું પાછળથી છાંટેલું છે, હજી એમાં જો છોડવા નાના નાના છે, એનું કારણ છે કે વાવટાણ છે ને જીરું આમાં ખલાસ થઈ ગયું હતું, એ પાછળથી આપણે છાંટ્યું ને એમાં પાછળ રહી ગયું છે। આપણે આ 2 વીઘાનું જીરું આપણામાં 2 વીઘાનું જીરું છે। આપણા વચમાં આપણે પાડો છે, એમાં થાંભલે આપણે ખોડી દીધા છે, ને આપણા ધાણા મિત્રો હવે આ 10 દિવસમાં વઢાઈ જાય એવા કમ્પ્લીટ થઈ ગયા છે। મિત્રો જો આપનો આંબાનો બગીચો એમાં જ અંદર જ ધાણા વાવેલા છે। હવે અત્યારે અંદર તો જવાય એમ નથી, આંબાની અંદર આમાં 20-25% મોર આવ્યો છે, અત્યારે ધાણા વઢાઈ પછી અંદર જવા છે, એટલે તમને છે ને વિડીયો 10 દિવસ પછી મોરનો ને બધું આવી જાય। તો આપણી ચેનલને ફોલો ના કર્યું તો ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો હું તમને આમ શેઢે ને શેઢે આપણે ધાણા બતાવી દઉં। આપણે 10 વીઘામાં ઘરની જમીનમાં બધી ધાણા જ છે, જો આવા કંઈક ધાણા છે। થોડુંક આ વાતાવરણના હિસાબે થોડાક ફૂલ ભરી ગયા છે, પણ વાંધો નહીં આવે માતાજીની દયાથી। હવે કેવાક થાય તો કુદરતના હાથમાં છે, નકર વર્ષના 15-17 મણ ધાણા થાય, પણ ઓણ એવું નથી લાગતું 15 મણ થઈ જાય એવું, પછી તો આપને કુદરતની મહેરબાની। મિત્રો જે આપણે આ આંબામાં અત્યારે નવો કોરે આવી ગયો છે, હજી મિત્રો જો આપણે આ આંબા વાવ્યા હતા ને જે આંબા હજી હુકાય છે, જ્યાં હુકાઈ ગયો હમણાં વાવ્યા હતા ને શેડામાં, વળી પાછા આપણે છે ને ચોમાસા વળી પાછા નવા વાવવા જો છે। જો અમુક આંબા નાના છે, જે અમુક આંબા મોટા થઈ ગયા છે, જે આ બધામાં નવો કોરે આવી ગયો છે, જ્યાંથી આપણે છે ને તોરીઓ કરેલ છે, 2 બાજુ ધાણામાં પાણી વહી જાય। મિત્રો જો આંબામાં તમને ઝૂમ કરીને બતાવી દઉં ને બાજુમાં જવાય એમ નથી, જ્યાં આમાં મોર આવી ગયો આંબામાં। હજી તો હે ને આ ધાણા વઢા ને ત્યાં હજી મોર આવશે એવું મારી ગણતરી છે,
જ્યાં આંબામાં મોર દેખાય છે, નવી કોરામણે આવી ગઈ છે. આ મિત્રો જ્યાં જ્યાં જો આ ધોરીએ પાણી જેડ્યું છે ને ત્યાં તમે જીરું જોવો એટલે એક નંબર છે, કંઈ ઘટે જ નહીં. જોવો તો ખરી આ ઝાડવા, આ ઝાડવા જોવો જોઈએ કે જ્યાં વધારે પાણી જેડ્યું ને તો કંઈ ઘટે જ નહીં એવું છે. જ્યાં 2 વીઘાની કટકીમાં આમાંય જીરું છે, ટોટલ 9 વીઘાનું આપણે જીરું છે. તો મિત્રો ચેનલમાં તમે પહેલી વાર જો આવ્યો હોય વિડીયોમાં તો આપણી ચેનલને ફોલો કરી લેજો, કેમ કે આપણી ચેનલની અંદર ખેતીને લગતું, ઇલેક્ટ્રિકને લગતું, આપણે જે વસ્તુ ફાવે ને એ વિડીયો આપણે બનાવીને મેલી દઈએ છીએ. તો તમને વિડીયો જોવાની મજા આવશે. આપણે કોમેડી વિડીયો આવતા હોય, આપણે બહાર ગયા હોય તો વિડીયો આવતા હોય. અને તમે પહેલી જ વાર ચેનલમાં આવ્યા હોય તો આપણી ચેનલને ફોલો કરી લેજો. બીજો એક મિત્રો જો આપણે આ પટો છે ને સીતારામ હાટું લઈ લીધો છે ભાણવરથી. એક આપણે બીજું એક ગલુડિયું રાખ્યું છે ઘરે, એ આપણે વાડીએ રાખવાના છે, પણ અત્યારે ઝીણકું છે એટલે આપણે જે મહિનો દિવસનું છે એ કૂતરી છે એટલે એનું નામ ખુશી રાખ્યું છે. આપણે જે વાડીએ કૂતરું છે ને એને 10 મહિના થયા છે, એનું નામ આપણે સીતારામ રાખ્યું છે. આપણે જો થાંભલામાં અત્યારે છે ને આપણે ડ્રીપની લાઈન બાંધી દીધી છે 1-1 ફૂટના ગાળે, કેમ કે આપણી પાસે જૂની ડ્રીપની લાઈનો ઘણી હતી ને જો આંબામાં કોરામણ સારી આવી છે, મોરે ઘણો આવ્યો. એટલે આ આંબાનો વિડીયો તો જે આપણે અઠવાડિયે 10 દિવસ પછી આવશે, જ્યારે આ ધાણા વઢાવે ને ત્યારબાદ. એનું કારણ છે કે અત્યારે આપણે અંદર જવે એવું છે નહીં. આપણે જે દેશી ખાતર ને બધું કુંડિયા કરીને નાખવાનું છે એ બધું વિડીયોમાં આગળ આવી જાય. મિત્રો કુદરતી માતાજીની મહેરબાની છે કે આપણે કોઈ પણ જાતનું ઝાડવું વાવીએ ને એટલે આપણી જમીનની અંદર એને ઉજરી જાય છે. જો આ એક આંબો 600 રૂપિયાનો એક આંબો છે, આને 3 વર્ષ થયા. આ બાજુમાં રાવણો, જો અહીંયા 5 નારિયેલી લાઈનમાં વાવી છે, એથી આગળ જો જામફળી છે 5, એમાં 2 મોટી થઈ ગઈ, 2 હજી નાની છે. આપનું આખું ખેતર જ્યાં અત્યારે ધાણાનું વાવેતર જ્યાં કર્યું હતું એ જ્યાં આ બાજુ એટલો ધોરકાય છે ને, જ્યાં ધાણા બધાય તમને દેખાતા હોય તો વિડીયોમાં. અહીંયા આપણે છે ને ખરી હતી, આ માંડવો કાઢ્યો ને તે ઓપનર જો અહીંયા માંડ્યું હતું. આટલો જો ફરક પડે ખાલી, જો આટલા ફૂલ વધારે હોવાના કરતા. જો આમાં ફૂલ છે ને હવે વાઢવાનો ટાઈમ થઈ ગયો, અઠવાડિયે 10 દિવસમાં ધાણા વઢાઈ જાય. એથી આગળ આપણે જાય ને આગળ આ બાજુ છે ને લીંબુડીની આખી હાર છે, 40 લીંબુડી છે. નાનું કટકું 3 વીઘાનું છે ને એમાં જો શેઢે આપણે છે ને આંબાની ઝાડનું વાવેતર છે. એ ઝાડે આપણે જે વાવ્યા છે ને ઓલા ઝાડ આંબા એની પાછળ વાવેલ છે, તો એથી મોટા થઈ ગયા શેઢા ઉપર છે ને. એટલે એમાં જો આ ડ્રીપની લાઈન નીચે પાણી પાવું જ ના પડે, ડ્રીપમાંથી આવી જાય ડાયરેક્ટ બધે. આપણે 3 વીઘાની કટકી છે, એમાંય ધાણાનું જ વાવેતર છે. એમાં જો તમને ઓળી દેખાતી છે ને, જો આ ત્યાં વાયુ છે. હવે પાછા આપણે આગળ જાઉં કલેજીવાળા પડામાં. જો આ મિત્રો આપણા વાડીના રખોલા સીતારામ, હાલે હાલ જો જો જઈ લે. મજૂરો બળતણ કાપી લીધા. જો આપણા શેઠે છે ને 10 વીઘામાં તુવેરદાર હતી, એ વાઢી લીધી છે ને. સીતારામનો પટ્ટો બદલાવાનો છે. પટ્ટો હતો એ તોડી નાખ્યો છે, એ બીજો પટ્ટો લઈ આવ્યો હોય જ્યાં મજબૂત. જ્યાં આપણા પટ્ટો બંધાઈ ગયો છે, હવે આપણે ચક્કર મારવા લઈ જવા છે. જ્યાં ડેઈલી રૂટિન છે એટલે એને ખબર જ હોય આપણે ક્યાં હાલીને જવાનું છે. જો મોર હવે હાલ્યો જાય. આપણું ખેતર છે ને બાજુમાં જ છે, 17 વીઘા ખેતર આપણે જે સાહિત્ય રાખીએ ને જમીનની, એટલે મોર એ હાલ્યો જાય. પાછળ આપણે હાલવાનું છે. આમ 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 હા એમ. આને તમે રોટલો ગમે તેથી ખવડાવો ને એ ફેલ ના જાય, એટલું વસ્તુ યાદ રાખજો. હલે મિત્રો આપણે કંઈક કલોજી આવી છે, 2 મહિનાની થઈ છે, હજી તો પારાને બાયણે માન નીકળી છે. ને જ્યાં અહીંયા પાણી ભરાણું હતું ને એની હિસાબે થોડીક બરી ગઈ છે પાછળ આ 2 કેરામાં. બાકી જામ આગળ હારી છે. હવે તો કેટલી થાય શું થાય તો કુદરતના હાથમાં હે.
આપણે મહેનત કરવાની હે. જે આ કલોજી છે, આ 7 વીઘાની કલોજી છે. ને આપણે ધાણાની કલોજી, બીજા પડામાં ધાણા, જીરું એ બધાના વિડીયો આપણે એક બ્લોગ આવી જશે. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ફોલો કરી લેજો. મિત્રો આપણે બહુ આગળ નથી જવું, જ્યાંથી તમને બતાવી જાઉં. જો હજી આ 10 વીઘાના ને જો આ ધાણા છે. શેડ જો ઓલી ઓયડી દેખાશે ને ત્યાં સુધીને આપણે 10 વીઘાનો શેડો હોય એટલે ત્યાં સુધીને ધાણા છે. એટલું બધું આપણે આગળ નથી જવું. એનું કારણ છે કે જ્યાં પાણી અત્યારે ધોરિયામાં જાય છે ને આમાં હાલવાની ક્યાંય જગ્યા છે નહીં, ખોટા ગારા પગ થાય. જ્યાં ઓયડી છે ત્યાં સુધીને શેડો છે. જ્યાં ધાણા છે 10 વીઘાના, 10 વીઘાના ધાણા. આ બાજુમાં જ 7 વીઘાની કલોજી. ટોટલ મિત્રો આપણે છે ને 35 વીઘાનું પીચ છે. મિત્રો આપણે ટોટલ છે ને 35 વીઘાનું પીચ છે. તો આપણે ધાણા, જીરું, કલોજી ને બીજા 10 વીઘાના ધાણા, તો એમાં જે ફૂકણી જે બધું આપવાનું હશે, આપણે ટાઈમ હશે એટલે આપણે વિડીયો બનાવી જ લેવું. તો એ બધા વિડીયો આવી જાય. ચેનલની અંદર તમે નવા હોય તો આપણી ચેનલને ફોલો કરી લેજો. આ તમને વારંવાર કહેવું પડે છે, ફોલો કરી લેજો, ફોલો કરી લેજો. એટલે ફોલો કરતા જ જાજો. ને પાછા ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. જય સીતારામ. આપણા અરે સીતારામ, અલે હું કર દે. સીતારામ. ધ્યાન બહુ રાખે હો ખેતરનું. હજી તો આ 10 મહિનાનું છે. તો ચાલો મિત્રો ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.